ભાઈ આ ચાવી તમારી ગાડીની. તું લઈને ગયો તો મારી ગાડી? હા, એમાં એવું થયું ને કે મારી બાઇક ખરાબ થઈ ગઈ અને મારે આજે શનિવાર છે તો થયું મંદિરે જઈ આવું, તો તમારી ગાડી લઈને ગયો. મને પૂછ્યા વગર તારથી જવાય કેમ? અરે તમે આરામ કરતા હતા એટલે કે સૂતા હતા. મને થયું કે તમને ડિસ્ટર્બ નથી કરવા, તમારી ગાડી લઈને જાઉં છું, મંદિરે જઈને પાછો આપી દઈશ તમારી ચાવી. પેટ્રોલ પુરાવ્યું? અરે મંદિર છે જ કેટલું આખું. હા તો એ જ તો કહેવા માંગુ છું, મંદિર છે કેટલું આખું? મારી ગાડીને તારે હાથ લગાડવાની જરૂર શું હતી? હા, તારી વગરની મારી ગાડી કઈ રડતી નહોતી કે તને એમ થયું કે ઠીક મારી ગાડી બગડી ગઈ એટલે બાનું મળી ગયું, મારી ગાડી લઈને મંદિરે ગયો તું? હા, શરમ આવી જોઈએ. તને કેટલી વાર કહ્યું છે કે તારે મારી કોઈ પણ વસ્તુને હાથ નહીં લગાડવાનો? વાહ વાહ, હા ખરું કહેવાય. હા ભાઈ, ખરું કહેવાય તો બે પગ લઈને હાલતું થવાય ને. હા, ગાડીમાં જવું જરૂરી હતું? મંદિરે જવું? રસ્તામાં પાણી હતું તો થયું કે ગાડી લઈને જાવ. અને બીજી વાત કે તમે મારી વસ્તુ વાપરો છો ત્યારે તો હું કોઈ દિવસ નથી કહેતો કે તમે મારી વસ્તુને શું કામ હાથ લગાડો છો કે મારી વસ્તુ શું કામ વાપરો છો તમે. તું ગારાનો નથી? હા, પાણી હતું તે ઓગળી જવાનો હતો કઈ પાણીમાં? હે, પૈસા વાળી લેવાય ને હાલતી નું થવાય? જો ભાઈ, મારે છે ને પછી ઓફિસે પણ જવાનું હોય અને તમારી ગાડી લઈ લીધી તેમાં વાંધો શું થઈ ગયો? તમે નહીં લેવાની. મને પૂછ્યા વગર તું તારે વસ્તુ અડવાની જ નહીં. પહેલા કેવું જોઈએ કે ભાઈ હું મંદિરે જાઉં છું. તને ખબર છે પોણી કલાકથી ગાડીની ચાવી ગોતતો હતો કે ભૂલમાં ગાડીની ચાવી ગઈ ક્યાં, અને બહાર જોઉં છું તો ગાડી નહોતી. વિચાર કરતો હતો કે સાલી ગાડી નથી, ગાડીની ચાવી નથી, તો આ ફોન તો છે ને તમારી પાસે, ફોન તો છે ને, ફોન ન કરી લેવાય? હા, એટલે ફોનમાં ઝઘડો કરવાનો પાછો. મારે સવારમાં મારો મગજ ખરાબ નહોતો કરવો. હા, તમે જ કરો છો. તમે પોતાનો મગજ પણ ખરાબ કરો છો ને સાથે સાથે મારો મગજ પણ ખરાબ કરો છો. ફોન કરીને બોલાવ્યો છો બીજાનો. દિવસ તો તું બગાડે છે મારો. સાંભળી લે મારી વાત. આ તારા લીધે થઈને મારે બીજા મિત્રને બોલાવવો પડ્યો અને એ લેવા માટે આવે જ મને અત્યારે. પણ હવે તો ગાડી આવી ગઈ છે ને, હવે ગાડીમાં જતા રહો. હવે એ આવી ગયો હશે. હા, અને હવે હું ગાડીને લોક મારીને મૂકીને જઈશ. આ તમારે ઓફિસ જેમાં જવું હોય ને એમાં જાજો ચૂપચાપ. હા, ચિંતા ના કરતા. આમ પણ મારો દિવસ ખરાબ હશે કે તમારું ભાઠું ઉપાડી લીધું મેં. હા, તો તને કોણ કહેતું તું? હા, તને મેં સામેથી આમંત્રણ નહોતું આપ્યું કે મારી ગાડી? મને નહોતી ખબર. મને નહોતી ખબર કે આવી નાની એવી વાતનું તમે ઝાડ ઊભું કરશો મોટું. આ કરું ભાઈ. હા, આ તમે પણ ઘણા બધા પ્રશ્નો પહેલા ઊભા કરેલા જ છે. તમે કઈ ઓછા નથી, એટલે બહુ હોશિયારી નહીં કરો. જ્યારે જુઓ ત્યારે મને કહો છો તો તમે કેટલા ડાયા છો એ પેલા જુઓ ને. જો હું છે ને કોઈ દિવસ ઝઘડો નથી કરતો. આ ઝઘડાની શરૂઆત તમારાથી જ થાય છે ભાઈ. શરૂઆત ક્યારેક આપણે પણ કરી હોય એટલા માટે હું બોલતો. તમે કોઈક દિવસ જતું કર્યું હોય ને તો મોટો જતું કરે. નાનકાએ કોઈ દી જતું જ ના કર્યું હોય તો મોટો ક્યાંથી જતું કરે? વાહ વાહ, હા બહુ સારું. હો ભાઈ, હા ભલે ને સામેવાળો તમારી માટે ગમે તે કરતો હોય પણ એ તમને નહીં દેખાય, કારણ કે હા પારકી અસત અને પોતાના અપલખણ છે ને એ સામેવાળાને કોઈ દી દેખાતા નથી. હા ભાઈ, હા, હવે કોને હું દેખાય હું નહીં મને બધી જ ખબર છે. તારે મને કઈ દેખાડવાની જરૂર નથી. હવે એક કામ કર, આ તું છે ને પેલી મારી ગાડીને સાફ કરી દે. હાલ, તે જ કહ્યું હતું ને ત્યાં પાણી હતું. આ કીચડ વાળી બગાડી હશે, ગંદી કરી હશે, સીટ પણ બગાડી હશે. તારો વજન પણ મારા કરતા વધારે છે, સીટ પણ બેસી ગઈ હશે, એને પણ સરખી કરી દેજે. જા. કેવા છો હાવ. એવું જ છે ને, મેં ગાડીને ખરાબ કરી હશે. આ રસ્તા ઉપર પાણી હતું, ગારો હતો, તો તમે કઈ રીતે લઈ જવાના છો? આ તેડીને લઈ જવાના છો ગાડીને? તમે પણ રસ્તામાં જ ચલાવીને લઈ જવાના છો ને? મારી ગાડી છે, હું તેડીને લઈ જાઉં, ખાડામાં નાખીને લઈ જાઉં, ઢસડીને લઈ જાઉં. મારી ગાડી સાથે હું ગમે તે કરું, પણ તું મારી ગાડીને કઈ ચેન ચાળા ના કરી શકે, સમજો? હું છે ને પોતું પણ નથી મારવાનો, હું કઈ કઈ કરવાનું નથી. તો ગાડી તે અડી શું કામ? હે, હવે તારું ભાઠું જે બગડી ગયું છે ને એને હાવ ભાંગી નાખીશું, પછી મને કહેજે કે કેવી તને તકલીફ પડે છે. હા, તે અડો તો ખરા. કેમ? તો અડો તો ખરા. હા, મારી ગાડીને ગમે તેમ વાપરવાની. મંદિરે જવું હતું. અરે જોઈ લો, પેલા બહાર જઈને ગાડી તમારી જોઈ લો. તમારી ગાડી વ્યવસ્થિત જ છે, એને કઈ મેં ઊણી આંચ નથી આવવા દીધી. એક લીટો એવું જ લાગે છે કે એક લીટો જો પડી ગયેલો ભાળ્યો ને તો સમજી લેજે કે એ લીટો તારા ચહેરા ઉપર પડશે. તમારી ગાડીમાં કે ઓછા લીટા છે કે હવે મારા લીટાની રાહ જોવો છો? હા, બધા લીટા મેં ગણેલા છે. એમાંથી એક લીટો જો વધ્યો ને એ તે પાડ્યો હશે, અને એ લીટો હું હિસાબ તારી પાસે વસૂલીશ. હા, એ વાત પણ સાચી. હા, મેં તમારી પાસે એ જ તો ટાઈમ છે. આ જેની પાસે ફાલતુ ટાઈમ હોય ને એ બધું આવું જ કરે. હોશિયારી નહીં કર. હા, ફાલતુ ટાઈમ. મને તો છે ને તારી યારે વાત કરવી જ બેકાર લાગે છે, પણ આ તો તું સામેથી મોઢે લાગવા આવે જ મારા. જા તારું કામ કર. આટલો ઝઘડો કર્યા પછી કહે છે કે મને તો વાત કરવી ગમતી જ નથી. આ તો તું સામેથી. મેં છે ને તમને ઇન્વિટેશન કાર્ડ નતું આપ્યું કે તમે ભાઈ મારી પાસે આવો ને ઝઘડો કરો? મને પણ કોઈ શોખ નથી થતો તમારી યારે ઝઘડવાનો. બસ થાઓ, હવે બંધ થાઓ ને કામ કરો તમારું. મને કામ કરવા દો. આ મંદિરે છે ને ભગવાન પાસે આપણે કંઈક માગવા ગયા હોય, આપણા મનની શાંતિ માટે ગયા હોય. હા, તને એ તો આવડતું નથી. પહેલા શીખ કે મંદિરે જઈએ શું કામ.
ગયો મોટા ઉપર અને અહીંયા ઝઘડો કરે છે. હટતો ને આજ પછી મારી ગાડી ના. નથી અડવી. આ મારા નસીબ ફૂટ્યા હતા કે તમારી ગાડીની ચાવી લેવાઈ ગઈ મારાથી. હવે કદાચ ને આખી દુનિયામાં તમારી એકવી ગાડી હશે ને તો પણ તમારી ગાડીને હાથ નો અડાડો. ઢાળી ગયો છું આંટી. દામિની જા તો મારા માટે ચા બનાવ્યા. હા મારું માથું છે ને એ ફાટે છે. જ્યારે પણ ઘરમાં આવીએ ને ઘરમાં શાંતિ હોતી જ નથી. ઘરમાં ગળ્યા નહીં કે ઝઘડા ચાલુ થઈ જાય છે. સમજ નથી પડતી કે શું કરવું આ ઘરનું અને ઘરના લોકોનું. પત્યું નહીં તો હું કંઈક બોલું. પત્યું હોય ને તો હા બોલવામાં તારું પણ હવે કઈ બાકી રહેતું હોય ને તો તું પણ બોલી નાખ. નથી બોલવું, કારણ કે હું કંઈ બોલીશ તો તમને ખોટું જ લાગશે. મારી વાત તો સાચી લાગશે જ નહીં ને. અરે પેલા શાંતિથી બેસો, શું થયું છે શું નહીં એ વાત કરો અને પછી ઉકળો. આ તો આવીને તરત રાડો નાખવા લાગ્યા. મને શું ખબર કે શું થયું છે શું નહીં, કોણે શું કીધું છે. હા મોટા ભાઈ. સરસ, એટલે હવે મોટા ભાઈનો ગુસ્સો મારા પર ઉતારવાનો છે ને. આ તારા પર ગુસ્સો કોઈ નથી ઉતારતું. એ જ તો કર્યું. બોલી લે. ના ના તું પેલા બોલી લે. મારે કાંઈ નથી બોલવું. એમ પણ તમે મને કાંઈ બોલવા તો દેતા નથી. શું થયું છે હવે બોલો. શું કહ્યું મોટા ભાઈએ? આજે મારી ગાડી ખરાબ હતી તો મોટા ભાઈની ગાડી લઈને હું ગયો હતો તો એમાં મારી ઉપર ઉકળી ગયા કે તું મારી ગાડી લઈને જઈ જ કેમ શકે, શું કામ તે મારી ગાડીને હાથ લગાડ્યો. અરે એની ગાડી કે મારી ગાડી? એની ગાડી ખરાબ હોય તો એ મારી ગાડી નથી લઈ જતા. તેથી તો મેં કોઈ દિવસ કીધું નથી એને કે શું કામ મારી ગાડી હતી. તો એમની વસ્તુ હું લઉં છું તો એમને શું કામ પ્રોબ્લેમ થાય છે? વાંક તમારો છે. મારો છે? આમાં શું વાંક વળી મારો છે? હા, મોટા ભાઈ તમારી વસ્તુઓને વાપરે છે ત્યારે તમે કાંઈ બોલતા નથી ને. મોટા ભાઈને ખબર જ છે કે તમે એમની કાંઈ વસ્તુ વાપરો તો મોટા ભાઈને નથી ગમતું, તો પછી શું કામ એમની વસ્તુઓ વાપરો છો? મને નહોતી ખબર કે જો એમની ગાડી લઈશ ને તો એ મારી ઉપર એટલા ઉકળી જશે. જો એવું હોત ને તો હું છે ને ચાલ્યો જતો રહીશ પણ ગાડી નો લેત. પણ હવે ભૂલ તો થઈ ગઈ છે ને, તો શું કરી શકવાના. હા, ભૂલ કરતા પહેલા વિચારવાનું હતું. અને હવે છે ને મોટા ભાઈ તમારી કોઈ વસ્તુ લઈને તો ના પાડી દેજો. અરે બીજાની વસ્તુ વાપરવી હોય તો સારું લાગે છે અને જ્યારે પોતાની વસ્તુ આપવાની હોય તો નથી ગમતું. હા, સારું કહેવાય. તારું મારું સયારું ને મારું મારા બાપનું. તો શું? હા, દર વખતેનું છે મોટા ભાઈનું. જ્યારે જુઓ ત્યારે નાની નાની બાબતોએ બસ એને ઝઘડો કરવો જોતો હોય છે. જો હવે મૂડ ખરાબ ના કરો, હજુ આખો દિવસ બાકી છે. ભાઈ તો હવે એટલી સવારમાં ક્યાં ગયા હતા મોટા ભાઈની ગાડી લઈને? મંદિરે ગયો હતો. આજે શનિવાર છે તો થયું કે આજે મંદિરે જઈ આવું. પણ મને નહોતી ખબર કે સવારમાં મૂડ ખરાબ કરશે મોટા ભાઈ. ચાલીને ભયા ગયા હોત તો. પણ નહીં, એટલું તો ના ના કહી દે ને. શું કેવું છે કે ને? હા, કાંઈ નહીં. હવે ગુસ્સો નહીં કરો અને આ બીજાનો ગુસ્સો છે ને મારા પર નહીં ઉતારતા. હવે તું ચા બનાવ ને ભાઈ. એક તો આ તપેલી પહેલેથી જ ગરમ છે. તો એક કામ કરવું છે, હું ચા ખાંડ છે ને અહીંયા લેતી આવું. એમ પણ તમારી તપેલી તો ગરમ છે કે નહીં, તો ચા ખાંડ ને દૂધ લેતી આવું. જા છો કે પછી જો ઓલરેડી હું એટલો ગુસ્સામાં છું ને કે હું શું કરી બેસીશ ને મને પણ નથી ખબર. એના કરતાં મહેરબાની કરું છું, બે હાથ જોડું છું કે જતી રહી અહીંયાથી અને ગરમા ગરમ એક કપ ચા બનાવી દે. વાહ, બહુ સરસ. હા, બહુ સારું કામ કર્યું છે. આ પહેલા તો છે ને જેમ તેમ વાત કરવાની અને પછી એમ કહેવાનું કે હું બે હાથ જોડું છું, એટલે સીધી હું વાકમાં આવું. જો તું છે ને હા લાગી ગયેલા ઘા ઉપર જેમ કોઈ ખતરોડતું હોય ને એવું ના કર. ચા બનાવી દઉં છું, પણ પહેલા મારી વાત તો સાંભળો. હવે તમે ગુસ્સામાં છો એમ મોટા ભાઈ ગુસ્સામાં હશે અને એ પણ તમારી જેમ ગુસ્સો કરતા હશે. ભાભીને કહ્યું જ હશે ને કંઈક. તો હવે મોટા ભાઈ મળે ને તો વધારે ગુસ્સો ના કરતા શાંત થજો. અરે મોટા ભાઈને બોલવું હોય તો બોલવા દો ને. આપણે શું કામ કંઈ બોલવું જોઈએ? આપણે ચૂપ રહેવાનું. આપણે એનર્જી વેસ્ટ નહીં કરવાની. ઓકે? તમારું જ્ઞાન હવે પચ્યું હોય તો તમે જશો હવે. હમણાં બનાવીને રાખ્યા છે, બીજાનો ગુસ્સો અહીંયા ઉતારો ને પછી આપણે નોકરની જેમ એમની સેવા કરવાની. સાચું કહું ને તો આ ઘરમાં જો વધારે કોઈથી કંટાળો હોય ને તો એ આ મારી બાઈકથી છે. જ્યારે પણ એને કંઈ કહીએ ને, કંઈ વાત કરવાની કોશિશ કરીએ ને તો એવું ચાલુ એનું થઈ જાય છે ને કે એક વગર બ્રેકની ગાડી. એકવાર જો લીવર આપી દીધું ને તો જ્યાં જઈને ઊભી રહીને એનું જ નક્કી નહીં.